કેશોદ જલારામ મંદિરે 347મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન થયા છે। ગત રવિવારના આ કેમ્પમાં 250 જેટલા દર્દીને તપાસી 80 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી ટ્રસ્ટ હોસ્પિટલે મોકલ્યા હતા। કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ અને બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 347મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 250 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 80 દર્દીઓને રણછોડદાસી હોસ્પિટલ રાજકોટમાં મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 346 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 24,781 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા ભાટ સિમરોલી વાળા સ્વર્ગીય જમનભાઈ ડાભીના પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ, દક્ષાબેન મહેતા, હેમંત ઘેરવરા, હરીશ રામ, મોહનભાઈ ગોડાસરા, ભીમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ। આ નેત્ર નિદાન કેમ્પમાં 250 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલે તપાસીને 80 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ગોડાસરા દ્વારા આપવામાં આવેલ। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી। દર્દીઓને પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સંભાળેલ હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં નેત્ર નિદાન કેમ્પ દર માસના પહેલા અને ત્રીજા રવિવારે યોજવામાં આવે છે। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર લગભગ 200 જેટલા દર્દીઓને તપાસી અને 80 દર્દીઓને બસ મારફત રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે। અને આ રીતે ઘણા વર્ષોથી આ કેમ્પ યોજવામાં આવે છે। અત્યાર સુધીની અંદર લગભગ 347 જેટલા કેમ્પ કરેલા છે, જેમાં 25,000 દર્દીઓને આંખના મોતિયાના સફળ ઓપરેશન કરવામાં આવેલા છે। અમારે ત્યાં જુદા જુદા દાતાઓ દ્વારા અમને આ સહયોગ મળેલો છે। આજરોજ અમારા ભોજનદાતા જમનભાઈ નાથાભાઈ ડાભી ભાટ સિમરોલીવાળા અને એમના પત્ની રસીલાબેન દ્વારા આ અમને કેમ્પની અંદર પૂરો સહકાર મળેલો હતો। અને આ રીતે અમે આ કેમ્પની અંદર દરેક દર્દીઓને અત્રે પૂરી સગવડતા આપી અને કેમ્પની અંદર ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવે છે। જય જલારામ।